ઓહો આ ડોલી હજી બર્તન નાખવા ન આવ્યો. શું એને પૈસા ઓછા પડ્યા છે? એક વાર આગ્યા ક્યાંય મળતો નથી. લાય ડોલીને ઘરે જવા દે. 2 રૂપિયા વધારે દેવા પડે ને તો ભલે દેવા પડે, પણ બર્તન તો આજ અહીં લાવવા છે ને લાવવા છે ને લાવવા જ છે. કાંઈ મને તમતાર બે હમણાં દાદા આવે એટલે બધું કહી દઉં જો. શું કહી દાદાને શું કહી? મોટા મોટા હાંધા પરી તમે જાઓ ને પછી ખુરશી ઉપર બેઠો છે, મને જરીએ કામ ન કર્યું, તમે સિંધો ની એ કામ ન કરતો તો હાંધા ભરું જો. મારા તું હાંધા પરી છે? મારા હાંધા પરી ભાઈ તો મારા હાંધા કેમ ભરા હે? ભરી હાંધા મારા હે? ના 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 તારા દાદા તું બીવતો નથી હો, સમજી લીજે. સમજો હનુમાન દાદા ટોકરો છોડી દઉં અને તારા દાદા સમજો ઘરે બાંધી દીજે. ના ના રેવા દે. હા તો સાની માની નો બોરવા મળ. બોરું છું પાછો હામો બોલે હામો, એક શબ્દ નો કાઢતો મોઢા માંથી. મન બોરવા તો તારે બોલે લે. બોલીશ મારો દીકરો મારો અહીંયા કણે હું કામ કરતો તો મારો દીકરો અહીંયા મારા રોટલામાં પાટું મારવા આવ્યો અને કામ કરતા ભી પડે છે. એ દાદાએ કીધું એટલે આવ્યો છો શું? તો તારે દાદા ના પાડ દેવાય ને કે મારે અહીંયા કામે નથી આવું એમ. તો મને છે દાડી હાલતી નથી એટલે આવ્યો છો. તો દાડી નો હાલતી એટલે બીજા રોટલામાં પાટું મારવાય નહીં? તો આપણે બે હેપી કામ કરાય લે. મારે તારા ભેગું હેપીને કામ ન કરવાનું થતું, હું સમજી ગયો? કાંઈ વાંધો નહીં તમતાર. મારા દીકરા મારાનું ઓલા રિક્ષાવાળાના હિસાબે મુઠ્ઠીના બર્તન નથી નાખવા જવાના. જો મુઠ્ઠીને મનમાં એમ થાય છે ને કે શું આ ડોહીને બર્તન નહીં દેવા હોય તો મારે કોઈક દી કામ છે ને તો મુઠ્ઠી કામે નહીં કરે. પણ આ રિક્ષાવાળો આજ મરે ને તો આજના બર્તન નાખ્યા હે. કા ડોલી આવો મૂકી આવો લે. ભલામણા 4 દી થયા તને બર્તન નાખવાનું કીધું નતું? એટલે કીધું તું પણ તમને ન ખબર હોય મૂકી. બર્તન તો એ ઢગલો તૈયાર જ છે પણ ઓલો રિક્ષાવાળો નથી મળતો તો હું શું કરું? મારે હું ભારે નાખવા આવવા. એ તારે 200 રૂપિયા વધારે લેવા હોય ને તો લઈ લે. મારે આજ બર્તન જોઈને નકર હું આ બર્તન લઈ જવાનો છું. ના મૂકી આ બર્તન નહીં. આમાં શું હે આ કાંટા વિનાના હે ને એટલે મેં આ મારા 12 વાર રાખ્યા, સમજ્યા તમે? આજ હાંજ સુધીમાં આવશે કે નહીં આવશે એ કે? એ આજ ગયો ને રિક્ષાવાળો વાંકાઈને નથી ગયો અને થાઈને ગયો હે ને હું સવારમાં ગયો ને તો મને એને એમ કીધું તું કે આજ બપોર પછી તારો ફેરો કરી નાખી કે. એટલે મને એક તો વાંધો નહીં અને હું આ દમ તો નાખવા આવવાનો જ હતો. હવે જો મારે ધક્કો ન કરવો પડે, જો હાંજે ઘરે નાખી જઈએ. કાંઈ વાંધો નહીં, તમ ન કરવો પડે બસ. હાંજ સુધીનો ટાઈમ તારે. હા તે વાંધો નહીં. જો હું નતો કહેતો આ મૂકીને ખોટું લઈ ગઈ જશે પણ આ મને ખબર જ હતી પણ આ રિક્ષાવાળો મારો દીકરો મારો માને નહીં, મારે શું કરવું? હવે સારું હાલો બપોરે આવવાનું હોય ને એટલે એના મૂકીને એટલે ફેરો જ નાખી આવો છે. પણ માજુ આ રિક્ષાને ફેરો ભરીને આવી તો રિક્ષાને ફેરો બાંધવો તો પડે, નકર તો બર્તન ન પગે. રાંધવું આ તો છે પણ માજુ આ રાંધવે થઈ ન રહે, એક જ બંધાવે. લાય મારે ભાઈ ભૂરિયા પાઈ ને મોટું વરાડું પીડ્યું છે એ લઈ આવું અને પછી પાછું દઈ દે. એ થોડો કઈ મન ના પાડવાનો હતો. મને તો એવું હતું કે આ ડોલીને પૈસા વધારે લેવા હશે ને એટલે બર્તન નાખવા નહીં આવતો હોય, પણ એવું તો નથી. આ રિક્ષાવાળા એને કંદરતો હશે. રિક્ષાવાળો આવે તો ડોલી આવે ને, પણ આજ સાંજે રેટો નાખી જશે. એટલે હવે હવાનો તું હાવણો લઈને હું મંડાણો હો મૂકને હવે ભૂખ લાગી છે. આમ રાંધવાનું કરી જા. રાંધો માંડું સાનું માનું. મને તું કેસ ઓય બાપા ઓય મારી હા ઓય બાપા રે ઓય મારી એ તું કેમ રોવે? દાદા તમે બહાર આવે છે ને એ પછી કાંઈ કામ ન કરીને મને મારે. આ આરોટે છે આમ નજર કઈ કે મને મારે છે. એ બટા શું થયું? દાદા આ નળ આયા ને તે હું પાણી ભરતો હતો ને તે બકડિયું કલોગ ઉપાડ્યું તે પેટમાં આટી પડી જાય. હોય મારી દાદા હાવ ખોટુડો છે. આ કુડી છે બેઠો છે તમે જાય પછી. દાદા ઊંઘો ભાઈ આર્યો ને હાવ ગોડું બોલે. તમારા હામ બસ હું પાણી જ ભરતો હતો. જો તો આ દીકરા હાવ ખોટુડો છે. તમે જાય પછી બહુ માર્યો મને. એ તું આ બોરવા મેન કયો કા? મારો બેટો હું આવ્યો તો તું રોવા મીડ્યો તો. દીકરા ક્યાં દુખ્યા સાહેબ? બેટાનો કેવો તૈયારનો દીકરો છે. દાદા આયા ને એટલે કરવા મીનો ઢોંગ અને દાદા પાસે વહી ગયો. દાદા હા આ એકણે આટી પડી ગઈ પેટમાં. અહીંયા હા
દાદા હા થોડું થોડું રાગી આવ્યું તમારું હાથ ભગવાનનું હોય ને એવો હાથ છે મટવા મીણ્યું થોડું થોડું મટો મીંડ હા દાદા હમણાં મટી જાય દીકરા દાદા હા કપલેટ આવી છે. વાહ ભાઈ વાહ કપલેટ થઈ ગયો હા તે વાંધો નહીં દીકરા સમજો બે થઈને કાયો સિરાવાનું બનાવી નાખો મને ભૂખ બહુ લાગી છે દાદા કાંઈ કા બનાવી નાખ્યું પણ ઓલાને કયો એ રહ્યો ને બાજુના રોટલા હારા બનાવે છે હા એ રોટલા બનાવનું શાક બનાવીશ બટેકાનું મસ્ત ને એ પોપટિયા આય બોલો દાદા એ આમ જો તું રહ્યો ને બાજરાના રોટલા હારા બનાવજે અને આ શાક બનાવી નાખજે હરીરા દાદા મેં કાલા રોટલા બનાવ્યા એમ કેવા બનાવ્યા રોટલા પણ દાદા મારે બાજરાના રોટલા એટલા બધા નથી ફાવતા તું હારા કકડા બનાવજે દાદા બની જશે ને કોઈ નો કહેતા હાવ ખોટો હે હાવ ખોટો આમ જો અસલ મજાના રોટલા એને આવડે છે હા એ હાવ મારા બેટાનો આ કેવો તિયારનો દીકરો છે આમ હું આવ્યો ને તે મીંડો આરોટવા પેટમાં દુખે દાદા આટી પડી જાય આમ થઈ ગયું તેમ થઈ ગયું ઘડીક હાથ ફેરવ્યો કેવો દાદા તમારા હાથ તો ભગવાનનો હોય એવો છે મને સારું થઈ ગયું પણ દીકરા આ મારું નિયમ તૂટી જાય એટલે કાંઈ નહીં ને હમણાં બે ઊભા મોરના મેચ્યા હોય ને તો તને ઈમણામ સારું થઈ જાય હાથે નો અડાડવો પડે લાય હવે મારા પ્રભુના 5 નામ તો લઈ લઉં હું તો એ ભૂલી જાઉં આ બેયની બરતરામાં ખાવાનો લઈશ તું બોરસ આમાં જોતો તે બોયરું છે બોયરું આમાં હમણાં બોરવાનું હોય હમું તો હમું આમાં આ ધૂળ તું એ લોટ બાંધ તો ધૂળ આવે કે ન આવે તો અમારે શું અડધી ધૂળે ખાઈ જવી દાદા બંધ થા બોલીશ નાનો માનો હાંજવારી કાઢી અને લોટ બાંધવા મળ્યું આમ બટેકા મોરું છું હવે બર્તન તો ઉપાધિ ગઈ પણ મારું બેટું આ દાઢી કરવા વાળાને લઈને ફોન કરું જો નવરો હોય ને તો ઘરે આવીને દાઢી તો કરી જાય હલો એ તું મારા ઘરે આવજે આ દાઢી કરવા હા હું ઘરે જ છું એ હા હમણાં આવી જાય હવે ઉપાધિ નહીં આગળ બમ ડાક વાગે ડમરો નાચે સદા શિવ આગે ભેરો હે નાચે ગુણેશા ને નાચે હનુમાન હે નાચે ગુણેશા ને નાચે હનુમાન હે પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન આગળ બમ ડાક વાગે ડમરો નાચે સદા શિવ આગે ભેરો વાહ ભઈલા વાહ ભઈલા પણ આમ જો તારો અવાજ એટલે આ હા 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 ભઈલા પ્રોગ્રામમાં જામો હોય છે ને તારે અરે જામો હે નિત્યા નવા 2-3 ભજન ગાવ અને પૈસા ઉડે પ્રસાદ જ થઈ જાય ભઈલા એમાં એવું નથી અત્યારે શું છે બીજા માણસ કોઈ કઈ ભજન નો શોખ ન રહ્યો અને ઓલા બધા મોટા કલાકાર છે ને એ મોટમાં ના થવા જાય હા અને આપણે જે હોય એ ભાઈ હાલો ભલા મણા તું જો ને આ તો કોઈ તું થોડીક ફી નો લે ખાલી થારી કહી દે ભાઈ ખાલી થારીમાં આપણે ભજન ગાઈશું થારીમાં કેવડા ઉડવાના છે અરે દુનિયાના પૈસા ઉડે હા બાપ નામ જામો છે અત્યારે આમ જો ઓલા બધાય મોંઘા મળાય ને આપણે તો જે આપે એ લઈ લેવી ભાઈ એ પહેલા એવું જ રખાય પછી આપણે બહુ ઊંચા 11 પગથિયા ચડી જાવી ને તો પછી કોઈ બેઠાય નો બોલાવે તે શું આવ્યો એ પહેલા કાંઈ નહીં મારે જોયું ને ઓલા મૂકીને મેં બર્તન વેસાતા દીધા છે હા. તે મારી પાસે ઓલા રિક્ષાને આમ બંધ બાંધવા આટલું રાંધવું નતું તે મને એમ થયું કે મારા ભાઈ નો લે જઈને રાંધવું લઈ આવું એટલે આવ્યો હરીરામ આ ક્યાં બાજરાનો લોટ છે આ તો ઘઉંનો છે મને ક્યાં ઘઉંના રોટલા કરતા આવડે છે અને તું ઘર ને કાલે હું નથી કરવાનો એટલે તું મને સિંધે લોટ બાંધવાનું એ ઊભો થા તો કોને સીધું મને ક્યાં મને સિંધી લોટ બાંધવાનું
મેં મારા પગના બટેકા મોઈ નાખ્યા, બટેકાનું શાક સડવા મૂકી દીધું, અને તું મને સિંધેશ બાજરા ઘઉંનો લોટ બાંધી દે, તો તને ક્યાં પાટલા મૂંઝીને પૂજવાનો છે? પણ મને નથી બાંધતા આવડતો. તે નો બાંધતો હોતો હોય એટલે શું હું બાંધી દઉં? હું બાંધી દઉં? હે બાંધી દે. હજી મારા હામો તાસ, મારા હામો કે બાંધી દે મેં? ના દાદા તને ક્યાં આવું છું? હા તો કીએ આ કેવા જ જાઉં છું. કહી દે, જા, કહી દે, કહી દે. દાદા જા, જા. એ કહી દે, છોકરો બાંધી જા. એટલે મુચીન તે કેટલા બર્તન દીધા? એ 1500 રૂપિયા સકડો. હાકો. હાકો સકડો. ના જો તું પોપટીયો અતે આવો થઈને શું આયો? એ ઓલા હરીરામે આખો ડબ્બો મારા માં નાખી દીધો. હરી રામે તો રાંઠવા લીધો હવે. આમ જો પોપટિયા મારે નિયમ છે, નકર હરીરામ ને આજ મારી મારી તોડી નાખે. ક્યાં નિયમ છે? અત્યારે મને માર્યું જ કરે અત્યારે. જો મારો નિયમ તોડાયો ને હરીરામ આયા ભાઈ બોલો દાદા. જો એના હાથ જો તમે. આ શું છે? હે એ હું આમ તો લોટ બાંધો, મેં કીધું લાવ હું બાંધો, લાવ બાંધો. તો એ હામો જો ને તે એમાં ડબ્બો આમ ઊંચો અને આખો એના માથે વયો ગયો. હરી ના દાદા છે ને હાવ ગોટુડો છે હાવ. તો દીને કેમ ન ઉડ્યો લોટ? મને ખબર છે ઈ અહીંયા ફરિયામાં આરોટતો ને ત્યારનો, પણ કારણ કે મારે નીમ હતું અને હવે તો નીમ તૂટી ગયું છે. ઈ મારા ભૈયા કીધું દાઈ દાઈ નકર ભૂત ખાઈ જાય છે, એટલે છે ને મારાથી નીમ તૂટ્યો. હવે તો પહેલા મારે રાંડું નતું તો હું બીજે ગોતી લઈશ. હે હા, મને ભલા આ બીવડાવી દીધો. હાતે વાંધો નહીં, લઈ લીજે. હું આની થોડીક સર્વિસ લઈ લઉં. દાદા હાસકા બસ એનો ડબ્બો આમ છૂટી ગયો ને એટલે નાખી ગયું, નક નો નાખે તું. તું આવી રીતે નુકસાનમાં મને લગભગ છે ને કાઈ નહીં વધવા દેવા. હે ના કોઈ દીકરી સાવ હે દાદા પણ હાસકા મેં કીધું જ નથી એવું. પોપટિયા હવે તું છે ને નાઈ ધોઈને કપલેટ થઈ જા. બધું કામ આની પાસે જ કરાવવું છે. આજ બધું કામ કરવાનું રેતો થા. હાય તું નાઈ ધોઈને તમ તાર કપલેટ થઈ જા. તારે કાઈ કામ ન કરવાનું. આંખમાં લોટ કરી જો જો દાદા. હા અચ્છા નાઈ લીજે, પાણીમાં ડૂબકી મારી દીજે એટલે બધું કપલેટ થઈ જાય છે. હા મારા બેટા મારા, અને શું કરું? આ એક ટકનો લોટ હતો ને એ એની માથે ઢળી નીકળ્યો. આને તો મારું નુકસાન એટલું કર્યું છે કે એની વાત જવા દે. મારા દીકરા મારે આ ઢોલીએ મારા દાદાને સગાએ ન હોત ને તો મારા દાદાનું નીમ ન છૂટે. એ દાદ તંબુરો દાબ ભૂત છે ભૂત, અને મારા દાદા ભૂત જાણી અને તંબુરો દાબો નીમ તૂટ્યું. હવે હને આ દાદા મને આ હકે જીવવા ન દે, મહિનો માલ પૂરો આયા કરવા દે છે. હવે શું કરું? રાંધું મારે પડશે બધું.